સોમવાર 15 જૂન 2026 ઉપલી મેળીનું મનન. ઈશ્વર તરફ જોવું. બાઇબલ વાંચન કોલોસ્યને પત્ર 3 અધ્યાય 1-4 કલમ વાંચીશું. એ માટે જો તમને ખ્રિસ્તની સાથે ઉઠાડવામાં આવ્યા હોય તો જ્યાં ખ્રિસ્ત દેવને જમણે હાથે બેઠેલો છે ત્યાંની એટલે ઉપરની વાતો શોધો. ઉપરની વાતો પર ચિત્ત લગાડો, પૃથ્વી પરની વાતો પર નહીં. કેમ કે તમે મુવા છો અને તમારું જીવન ખ્રિસ્તની સાથે દેવમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે. ખ્રિસ્ત જે આપણું જીવન છે તે જ્યારે પ્રગટ થશે ત્યારે તમે પણ તેની સાથે મહિમામાં પ્રગટ થશો. આમેન. કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. લુક 1:37. હું હવે બાળક નથી, છતાં મને હજુ પણ સુંવાળા મખમલના કાપડના રમકડાં ગમે છે. મારી પાસે વર્ષોથી એવા ઘણા રમકડાં છે જે મને એક અથવા બીજા કારણસર આપવામાં આવ્યા છે. એવું એક ખાસ રમકડું મને ભેટમાં આપવામાં આવ્યું ન હતું, પણ મને લાગે છે કે તે મને ભેટમાં મળેલું. મારા પિતા ઈશ્વર પાસે ગયા તેના થોડા વર્ષો અગાઉ તેમણે અને મેં સફેદ વાઘનું એવું રમકડું લેવા માટે વાત કરી હતી અને મેં તે રમકડું ખરીદ્યું હતું. આ સફેદ વાઘના રમકડાની ખાસિયત એ છે કે તે સૂવાની મુદ્રામાં હોય ત્યારે પણ તેની આંખો ઉપરની દિશા તરફ કેન્દ્રિત થયેલી હોય છે. એક કરતાં વધુ વખત તે ગમે તે સ્થિતિમાં હોય તો પણ તેનું ધ્યાન ઉપર તરફ હોય છે, જે બાબત મને ઉપર જોવા માટેની ઉત્તેજનદાયક યાદ અપાવે છે. હું પ્રભુ ઈસુ પર મનન કરીને, સ્વર્ગના મહિમા વિશે વિચાર કરીને, પ્રાર્થના કરવાનું વલણ રાખીને, પવિત્ર શાસ્ત્રનું વાંચન કરીને, તેના પર મનન કરીને હું મારું ધ્યાન તે રમકડાના જેવું જ ઉપર કેન્દ્રિત કરી શકું છું. મારા હૃદયમાં ઉદ્ધાર કરનારું ઉત્તેજનદાયક ગીત રાખીને મને ઉપરની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. મેં જોયું છે કે ઉપર તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત એ આપમેળે બનતી બાબત નથી. જો કે તે અન્ય બાબતો કરતાં સરળ હોય છે, પણ મારે તે રાખવા માટે ઈચ્છા શક્તિ રાખવાની જરૂર છે. અને ફક્ત ધ્યાન કેન્દ્રિત રાખવાનું જ નથી, પણ તે પકડી પણ રાખવાનું છે. ઈશ્વર પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે. આજનો સુવિચાર. ઈશ્વરની મદદથી હું હંમેશા મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું. મધ્યસ્થી. ઈશ્વર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે યાદ અપાવવા માટે આભારીપણું. પ્રાર્થના. વ્હાલા સ્વર્ગીય પિતા, અમને તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરો, જેથી અમને ખાતરી થાય કે તમારા માટે કશું જ અશક્ય નથી. ઈસુના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન.